નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટામાં ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી ઉપલેટા શહેર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલાર કરી શહેરની સફાઈ કામગીરીને લઈ નગરપાલિકા સામે આકરા શબ્દોમાં કર્યા પ્રહાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ઉપલેટાના ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલાર કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ પોતાના મિજાજ પ્રમાણે નગરપાલિકાની સફાઈ કામગીરીને આકરા શબ્દોમાં કહ્યું કે ઉપલેટા નગરપાલિકા સફાઈ પ્રશ્ન હોય, રોડ રસ્તાના કામો હોય કે પછી પાણી વિતરણ હોય તો તમામ મુદ્દામાં સદંતર નિષ્ફળ ગઈ છે। ત્યારબાદ તૌફિકભાઈ બકાલીએ પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે નગરપાલિકા કચરો ન હોય તેવી જગ્યાએ સફાઈ કર્મચારી દ્વારા સફાઈ કરાવાઈ રહી છે। વધુમાં જણાવતા કહ્યું કે વોર્ડ નંબર 4, 8 અને 9માં કચરાઓના મસમોટા ગંજો છે, તે શું નગરપાલિકાને દેખાતા નથી કે પછી આ વિસ્તારમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે? શું આ વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા? એનો જવાબ આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં લોકોનો જન આક્રોશ પોતાના મતો દ્વારા ઠાલવાશે એવો મક્કમ નિર્ધાર કરેલ છે। ત્યારબાદ સર્વે હોદ્દેદારો અને કાર્યકરો પોતાની રીતે ગાંધી જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 9માં સફાઈ કરીને બેરી સકારને સળગાડવાનો પ્રયત્ન કરેલ હતો। આ સફાઈ કામને સ્થાનિક લોકોએ આવકારેલ હતું। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ અમુભાઈ ગજેરા, તાલુકા પ્રમુખ ઉકાભાઈ, નથુભાઈ પ્રભારી, પંડ્યાભાઈ, દિલાવરભાઈ હિંગોરા, તૌફિકભાઈ બકાલી, જયેશભાઈ, મોહસિનભાઈ હિંગોરા, હનીફભાઈ શેખ, તૌફિકભાઈ કાલિયા, કાનાભાઈ સહિતના કાર્યકરો બોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવેલો હતો। રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા। હું તૌફિક બકાલી, ઉપલેટા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર। આજ રોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ એટલે ઉપલેટા નગરપાલિકા અને ભારતભરની તમામ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન પર્વ ચાલી રહ્યું છે, સપ્તાહ ચાલી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે ઉપલેટામાં જ્યાં કચરો નથી હોતો ત્યાં નગરપાલિકાના કર્મચારીઓ બેનર લઈને પેલા કચરો ઠાલવે છે ને પછી તેઓ ભરતા હોય છે। તેઓ એક જાતનું ડિંગર કરતા હોય છે કે અમે સફાઈ કરતા હોય છે, ખરેખર સફાઈ થતી નથી હોતી। નગરપાલિકા એટલે નળ, ગટર અને રસ્તા એ સફાઈ તેમની પ્રાથમિક જવાબદારી હોય છે। ઉપલેટા શહેરના અને તાલુકાના કરવેરાથી તેઓ આ નગરપાલિકાને સફાઈ, પાણી અને ગટરની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની હોય છે, પરંતુ તેઓ સતત સદંતર નિષ્ફળ ગયા છે। આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમે ઘણા વિસ્તારોમાં જે ગંદકીના ખડકાયેલા ગંજોને સાફ કરવા માટે નીકળેલા હતા। ખાસ કરીને ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8, 6 અને 9માં તમે જોશો કે ગંદકીના મોટા મોટા ખડકલા હોય છે, તે ઓરમાયું વર્તન આંખોને ઉડીને વળગે તેવું હોય છે। તો શા માટે વોર્ડ નંબર 9ના રહેવાસીઓ શું કરવેરા નથી ભરતા? તો તેઓને શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવે છે? તો મારી નગરપાલિકાને અને ચીફ ઓફિસરને ખાસ વિનંતી કે તેઓ ખાસ વોર્ડ નંબર 9ની સફાઈને ખાસ ધ્યાનમાં રાખે, પાણી પર સમયસર પૂરતું આપે અને રસ્તાઓને જે વરસાદના કારણે જે મોટા ખાડા પડી ગયા છે તેઓને તાત્કાલિક પૂરે અથવા તેઓને હંગામી ધોરણે જે કરવાનું થાય છે તેઓ કરી આપે। ધન્યવાદ।